છેલ્લા 1 કલાકથી આટો મરાવે છે અને બેન હાટો ગલ્લો લેવાનો છે ને કે મળતો નથી. અમે આખી રવિવારે આટો મારી લીધો છે ખાલી ડીસું મૂકીને ગયા છે. અડધી પોણી કલાક વાટ જોઈ છે. હવે જો વારો નહીં આવે ને તો બાદવાન થાય અમારે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત કરું છું તમારા એક સરસ મજાના નવા બ્લોગમાં. તો આપણે સવારમાં મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. આપણી સવાર પડી છે 10 વાગે. બોલશો તમે કઈ? તો 10 વાગે જ પડે ને, કેટલા 10 વાગે જાગે એટલે 10 વાગે અમે કેવા ટાણા હવારના વેલા રેડી થઈ ગયા હોય અને એ 10 વાગે જાગે. અને ઈ તે ચા બની ગયો છે અને ઠરવાનું બહુ ફૂલ તૈયારી છે પણ હજી આવતા નથી. હાવ ઠીકરો થઈ જાય. કાંઈ નહીં, એક દિવસ તો મોડું હાલે. 10 વાગે ઉઠી ગયા છે. એક દિવસ નહીં, એ 10 વાગે આજ વેલા જાગ્યા છે. કેમ કે નકર તો 12 વાગે જાગે. આજ તો એને બહાર જવાનું છે ને એટલે 10 વાગે જાગ્યા છે. તો આપણે તો સરસ મજાના નાઈ ધોઈને થઈ ગયા છે કમ્પ્લીટ અને મસ્ત મજાના નવા કપડા પહેરી લીધા છે. તમે નાયા છો કે નહીં? મેં તો આમને હાડી બદલાવી લીધી. ઈ નથી નાતા. અમે વેલા ઉઠવી ને નથી નાતા. અને તો કાને દો તમે એટલે નથી નાતી. ઈ તો કાન ને પલાળવા દેવાનું. ઈ તો હું આમ રાખી દઉં ને એટલે એને કાને ટાકા લીધા છે એટલા માટે ને તમને માથું નથી પલાળતી અને કાન નથી પલાળતી. એટલા માટે નાઈ ધોઈને બધા થઈ જશે કમ્પ્લીટ. હવે ચા પાણી નાસ્તો કરી લઈએ અને આજે આપણે જવાનું છે લાયસન્સ કઢાવવા. ચાલો ફટાફટ નાસ્તો કરી લેવી. અમે આવી ગયા છે લાયસન્સ કઢાવવા. લાયસન્સ નહીં નીકળ્યા કારણ કે અમારું એડ્રેસ દેનું છે એટલે પેલા અપડેટ કરાવવાનું છે અને પછી લાયસન્સ નીકળશે. એટલે પેલા આપણે અપડેટ કરાવી લઈએ. આપણે લાયસન્સ કઢાવવા આવ્યા હતા. લાયસન્સ કાર્ડ નીકળ્યું નથી કારણ કે 1 મહિનાનું વેટિંગ બતાવે છે. 1 મહિના પછી આપણો વારો આવશે. તો અમારા ભૂરાભાઈ ને બધા બહાર આવી ગયા છે અને આવ્યા છે વાળ કપાવીને. કમેન્ટ માં જો વાળ દાટી કેવી લાગે છે. નહીં મારતા કઈ નાની એવી કમેન્ટ માં જો ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. ચાલો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો. આપણે આવી ખાવા ઘરે. તો આપણે પોગી ગયા છીએ ઘરે અને બેસી ગયા છીએ જમવા. જો અને મિલનભાઈ ને બધા બે ગયા જમવા છે. મારા મમ્મી મંકુ. હાલો બધા જમવા. શેનું શાક બનાવ્યું છે? સોલે ચણાનું શાક, રોટલી, ભૂંગળા અને મિલનભાઈ આ સેન્ડવિચ. હું છે ઢોકળા, સેન્ડવિચ ઢોકળા લાવ્યા. સેન્ડવિચ ઢોકળા નામ એ નથી આવડતું. બોલો. આવડે છે પણ ભૂલાઈ ગયું તું. મેં કેટલી વખત ખાધા, નામ તો આવડતું જ હોય ને. ચાલો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું છે. તો આપણે ફટાફટ જમી લેવી અને હાલો તમે બધા જમવા. મારા મમ્મી તો કાંઈ બોલતા નથી. છોડું છું. તમે કાંઈ કહેશો? બસ એટલું જ બોલશે, બીજું આગળ નહીં બોલે. હાલો જમી લેવી. અને ખાઈ લીધું છે અને મારા ગટ્ટીભાઈ રોવે છે. વાગ્યા છે 5:30 અને આપણે જવાનું છે રવિવારીમાં ચપલા લેવા કારણ કે આપણા ચપલા તૂટી ગયા છે. એટલે હવે મંકુ રેડી થઈ જાય છે. મંકુ એમ કહે છે કે તમારે ચપલા હાથે નથી લેવા જવાના. હું કહું ને આવડા આ લેવાના છે, ઈ જ લેવાના છે. હેન્ડો તો હાલો ફટાફટ નીકળવી કારણ કે થાય મોડું. કારણ કે એક માણસો આપણી માટે ઊભા છે. અમારા બુલ્લીભાઈ જાગી ગયા છે. ખાય ગામે આવી છો હમણાં. આપણે નીકળી ગયા છે રોડ માટે રોડ ટ્રીપ કરવા. કઈ બોલ છો તમે? ના અત્યારે બહુ તડકો લાગે. આંખ ઉપર જ આવે છે. આંખ ઉપર તડકો આવે છે. દી આવે સામે. હાલો હવે તને ટોપે જઈને મળવી. માણસો છે ને અમને મૂકીને વિયાઈ જશે. આમ હમણાં તો ત્યાં જઈને કઈક ખબર લેવી જ છે નકર ભેગું થાય નહીં. આવી રીતે કરશે ને તો અમારે બહુ હાલવું પડ્યું છે. ત્યાં જઈને બાંધવાન થાય અમારે. જાણે હોય કાકા કલાક ઉપર રહ્યો. મેં કીધું કેમેરો ચાલુ કરી દેવા એટલે તમે કઈ બોલો નહીં. હાલો આ તો દુકાન આવી જાય શોપે. તો મિત્રો આપણે દુકાનેથી વિયેવા છે કારણ કે આપણે ભાવમાં અને ચપલાઈ ગેમાં નથી એટલે આપણે બીજી દુકાને ગોતવાના છે. હું ને મંકો આવી છીએ આમ બીજી દુકાને ગોતવી મળે તો ભલે નકર આપણે હાલે જ છે એ પહેરી રાખવી. આખી રવિવારે આટો મારી લીધો કમ્પ્લેટ કે મેં નથી. હવે રવિવારે એમાં રખડવા નીકળી ગયા છે. અડધી કલાક તમે રખડવી છે. બકાલું લઈ લીધું છે કેરી ને ટમેટા. છેલ્લા 1 કલાકથી આટો મરાવે છે અને બેન હાટો ગલ્લો લેવાનો છે ને ક્યાંય મળતો નથી. અમે આખી રવિવારે આટો મારી લીધો છે. હવે તારું શું કહેવાનું છે? મળતો નથી શું કરું કે ગોતવો જોવે ને. ગાઈસ મળી ગયો છે ફાઇનલી. ખુશ મળી ગયો તો ખુશ જ કેમ છો? આવો હાલો મોટો નો મળ્યો કા નાનો મળ્યો. હવે ઘરે જઈને ડિસાઈડ કરશું બધું.
તો ફાઇનલી ઠાચા પાચા આપણે આવી ગયા છીએ ઘરે અને અત્યારે માથું દુખે છે બહુ. હવે ઘડીક આરામ કરી લેવો છે. 8:30 થઈ ગયા છે અને આપણે જવાનું છે હોટલમાં જમવા, કારણ કે મારો મિત્ર આવ્યો છે તો એને આપણે હોટલમાં જમવા લઈ જવાનો છે. તો હાલો આપણે હવે જઈશું હોટલમાં જમવા. ને તમારે? અમારા તો ભાઈ જાગે છે, મારા મમ્મી અને મંકુને ઘરે જમવાનું છે અને અમારે જવાનું છે હોટલમાં. હાલો ફટાફટ નીકળવી. આપણે આવી ગયા છીએ હોટલમાં. શું ખાવાનું છે? પનીર ટીકા શાક. આપણા મિત્ર છે. શું તમે લેશો ભાઈ જમવામાં? ખવડાવો અત્યારે તો ફિલહાલ તો પંજાબીમાં બેઠા છે. અહીં મૈસૂરના અનલિમિટેડ છે, ત્યાં નથી ગયા. અહીં જમી લેવી આવે એટલે હું છે પેલા જોશું, પછી અમે જમશું. હાલો ભાઈ, આપણું આવી ગયું છે ડીશું બેસું. ઓર્ડર અડધી કલાક પહેલા આપ્યો છે, ખાલી બીજી ડીશું આવી છે. હવે કેટલી વારમાં આવે ને એ હમણાં ખબર પડશે. ડોલા ભાઈ સામું જોવે છે, તો સામું જોવે. મેં કેમેરો કર્યો એટલે નો ખાલી ડીશું મૂકીને ગયા છે. અડધી પોણી કલાક વાટ જોઈ છે. હવે જો વારો નહીં આવે ને તો બાંધવાન થાય અમારે. હોટલમાં જમવા આવ્યા ને બાટલા થઈ રહ્યા છે, એટલે હવે બાટલા ભરાય ને ત્યારે જમવાનું મળશે. ને ગેસની લાઈન છે નહીં અહીંયા. જો બધા વેટિંગમાં બેઠા છે. ના તો હવે મુરઝાઈ ગયા છે બધા, ધોયેલા મૂળા જેવા થઈ ગયા છે. હા, અને દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે આને ફૂલે ફૂલ. હજી જમવાનું એવું નથી. હવે એવું લાગે સાહેબ રોડવું છે. 1 કલાક ખાવા આવી છે. હવે વેટિંગ કરી કરીને થાક્યા છે અમે. સલાડ છે, ડુંગળી છે. હા હા છાશ સાહેબ છે, પણ હું કરશું પેલા દઈ જાવ. પાછળ છે ભાઈ, અમારો વારો હજી નથી આવ્યો. નથી માજા આવી છે. કાંઈ નહીં, હાલો ઘડીક વાટ જોવી, નહીં આવે તો કાંઈક કરશું. હાલો ભાઈ, ઓર્ડર આવી ગયો છે અમારો. પાપડથી શરૂઆત થઈ છે, નાન આવી ગઈ છે, પનીર ટિક્કા મસાલા, નાન રોટી. ધન્યવાદ. હાલો ફટાફટ જમવા માંડવી. હાલો ફટાફટ ઉતાવળે. ગાઈસ, પૂછ્યા એટલા જતા ને, તમે જોવો પ્લેટો જો બધું તળિયા ઝાટક કરી દીધું અને હજી ખાય છે. જો કેટલું ખાધું રોહિતભાઈ? આમ ખાધું. હાલો હવે જમી લીધું છે, હવે બિલ પે કરી અને જાવી ઘરે. તો આપણે આવી ગયા છીએ મહેમાનને મૂકવા, મહેમાનના હગાની દુકાને. આ ભાઈના ફઈના દીકરાની દુકાન છે, સોડા શોપ. અમે ત્યાં આવી ગયા છીએ. તમે કઈ કહેજો? કાંઈ નહીં, થાકી ગયા. તો એને મસ્ત મજાની સોડા બનાવી દીધી છે, તો ફટાફટ પી લે હાલ. ને આ ભાઈનો સોડા શોપ છે. તો આપણા મિત્રને મૂકીને આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને અત્યારે વાગ્યા છે 12 અને બધા સૂઈ ગયા છે અને આપણે પણ સૂઈ જવી એટલે વહેલું પડે સવાર. તો બધાને ગુડ નાઇટ, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય માતાજી.